નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપનું આપણી ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં. મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ મિત્રો આપણે દરેક ચેપ્ટરના 1, 2, 3, 4 માર્ક્સના એક્ઝામ્પલ આગળના વિડીયોમાં મૂકેલા છે. દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા એટલે કે એમના સૂત્રો પણ આગળના વિડીયોમાં આપણે મૂકેલા છે. અને ગણિત બોર્ડનું 2024નું પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ આગળના પ્રશ્નપત્રોમાં એટલે કે આગળના વિડીયોમાં આપણે મૂકેલ છે. તો આગળના વિડીયોમાં આપણે જે વિદ્યાર્થીઓ નબળા છે, વીક છે અથવા જેમને વધારે જરૂર છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે બધા જ ચેપ્ટરોના સોલ્યુશન અને જે જરૂરી દાખલાઓ છે એ અગાઉના વિડીયોમાં મિત્રો ધોરણ 10 માટે આપણે મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે અગાઉના જે વિડીયો છે એમાં દરેક ચેપ્ટરના જે ફોર્મ્યુલા છે એટલે કે એમના સૂત્રો છે, જે આઈએમપી દાખલા છે, બોર્ડમાં પૂછાતા દાખલાઓ છે એ બધા જ અગાઉના વિડીયોમાં મૂકેલા છે. તો પ્રથમ એ વિડીયો આપણે જોઈ લેવા અને ત્યારબાદ આપણે આ જે વિડીયો છે, નવા વિડીયો છે એ આપણે જોવા. તો અહીંયા ત્રિકોણમિતિનો પરિચય. હવે ત્રિકોણમિતિનો પરિચય બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે કેટલા ગુણનું પૂછાય છે તે આપણે જોઈએ. તો બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ વિના 4 ગુણ અને વિકલ્પ સાથે 6 ગુણનું પૂછાય છે. અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ વિના 5 ગુણ અને વિકલ્પ સાથે 7 ગુણનું પૂછાય છે. તો મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય થોડુંક દરેક વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગે છે, પરંતુ ચેપ્ટર બહુ સહેલું છે મિત્રો. જો એને તમે યોગ્ય રીતે સમજશો અને એના સૂત્રો જો વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો આ ચેપ્ટર ખૂબ જ સરળ છે. તો ચાલો મિત્રો, આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો આ ચેપ્ટરની અંદર મિત્રો જેટલા સૂત્રો છે, જે વિધેયો છે અને જે નિત્યસમો છે એ આપણે ખાસ તૈયાર કરવાના છે. તો અહીંયા મિત્રો અહીંયા જે વિધેયો આવે છે એના માટે અહીંયા એક પાયથાગોરસ સિદ્ધાંત મુજબ એક કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ, અહીંયા કાટકોણ ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણમાં મિત્રો અહીંયા ખૂણો B છે એ કાટખૂણો છે. અહીંયા જ્યારે કોઈ પણ સૂત્રની અંદર જ્યારે ખૂણા A નો ઉપયોગ અથવા ખૂણા C નો ઉપયોગ કરવામાં આવે તો કઈ રીતે એનું સૂત્ર બને છે તે આપણે જોઈએ. જો મિત્રો અહીંયા sin A લખવામાં આવે એટલે કે ખૂણા A નો ઉપયોગ કરવાનો છે તો sin A એટલે કે BC છે એની સામેની બાજુ થશે અને AC છે મિત્રો એનો કર્ણ થશે. અને AB છે મિત્રો તો ખૂણા A ની બાજુ એટલે કે નજીકની બાજુ થશે. તો sin A બરાબર એની સામેની બાજુ, તો sin A માટે આ સામેની બાજુ થશે, આ એની નજીકની બાજુ એને આપણે પાસેની બાજુ પણ કહી શકીશું. અને મિત્રો આ છે આપણો કર્ણ. તો ખૂણા A માટે જ્યારે sin વિધેયનો ઉપયોગ કરવામાં આવે તો sin A બરાબર સામેની બાજુ એટલે કે BC ભાગ્યા કર્ણ એટલે કે AC. તો અહીંયા sin A માટે શું લખી શકાશે મિત્રો સૂત્ર? તો sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, જે તમારે યાદ રાખવાનું છે. એ જ રીતે મિત્રો અહીંયા sin A ની જગ્યાએ જ્યારે sin C નો ઉપયોગ કરવામાં આવે, પહેલા આપણે cos ની વાત કરી લઈએ. તો cos A નો ઉપયોગ કરવામાં આવે તો cos A માટે મિત્રો પહેલા પાસેની બાજુ આવશે અને ભાગ્યા કર્ણ આવશે. તો cos A બરાબર, તો cos A માટે પાસેની બાજુ કઈ છે મિત્રો? તો AB. તો AB ભાગ્યા કર્ણ એટલે કે AC એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, જે cos A માટે થશે. એ જ રીતે મિત્રો અહીંયા ત્રીજું વિધેય આવે છે tan A. તો tan A માટે મિત્રો અહીંયા જ્યારે ખૂણાને A તરીકે લઈએ છીએ, ખૂણો A તરીકે આપણે સ્વીકારીએ છીએ, ત્યારે tan A એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે સામેની બાજુ કઈ છે મિત્રો? અહીંયા BC ભાગ્યા AB એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો sin A એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos A એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan A એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે. ત્યારબાદ મિત્રો જો cot A લેવામાં આવે તો cot A એટલે tan A નું વિરોધી છે મિત્રો cot A. તો cot A એટલે પહેલા શું આવશે મિત્રો? પાસેની બાજુ આવશે અને ત્યારબાદ શું આવશે? સામેની બાજુ આવશે. તો cot A લઈશું ત્યારે પહેલા લઈશું આપણે પાસેની બાજુ AB ભાગ્યા સામેની બાજુ એટલે કે BC. cot A અને tan A મિત્રો એકબીજાના વ્યસ્ત છે એટલે કે અહીંયા આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એ જ રીતે મિત્રો sin A નું વ્યસ્ત છે cos. cosec A.
તો સાઇન એ નું વ્યસ્ત છે કોસેક એ. કોસેક એ એટલે કે 1 ભાગ્યા સાઇન એ લખી શકાય. તો કોસેક એ એટલે 1 ભાગ્યા સાઇન એ એટલે કે સાઇન એ નું વ્યસ્ત છે. તો એનો મતલબ શું આવશે? તો અહીંયા સાઇન એ એટલે કે BC ભાગ્યા AC હતું, તો cos A એટલે કે સાઇન નું વ્યસ્ત છે એટલે શું આવશે મિત્રો? AC ભાગ્યા BC એટલે કર્ણ પહેલા આવશે અને ત્યારબાદ સામેની બાજુ આવશે. મિત્રો અહીંયા ખાસ સમજજો, સાઇન અને કોસેક એ એકબીજાના વ્યસ્ત છે. તો સાઇન અને કોસેક એ વ્યસ્ત છે, તો સાઇન માટે જે સૂત્ર મૂક્યું છે એના કરતા ઉલટું સૂત્ર શેમાં આવે છે? કોસેક એ માં આવે છે. એ જ રીતે મિત્રો અહીંયા cos A છે એનું વ્યસ્ત છે મિત્રો sec A. તો sec A એટલે કે 1 ભાગ્યા cos A. અહીંયા cos A નું સૂત્ર છે AB ભાગ્યા AC. તો અહીંયા આપણે AC ભાગ્યા AB એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો મિત્રો તમારે આ 6 સૂત્રો ખાસ યાદ રાખવાના છે કે મિત્રો અહીંયા જ્યારે ખૂણા A ને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ તો ખૂણા A માટે sin A, તો sin A બરાબર શું આવે છે? BC ભાગ્યા AC એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos A ને લઈએ છીએ ત્યારે પહેલા પાસેની બાજુ આવે છે અને ત્યારબાદ કર્ણ આવે છે. તો cos A એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan A એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. cot એટલે કે tan નું વ્યસ્ત છે અને વ્યસ્ત છે એટલે મિત્રો અહીંયા BC ભાગ્યા AB છે, તો અહીંયા AB ભાગ્યા BC એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એ જ રીતે મિત્રો કોસેક છે એ સાઇન નું વ્યસ્ત છે, તો એ સામેની બાજુ ભાગ્યા કર્ણ છે, તો કોસેક ની અંદર મિત્રો કર્ણ ભાગ્યા સામેની બાજુ આવે છે. અને sec છે મિત્રો એ cos નું વ્યસ્ત છે, તો અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવે છે, તો અહીંયા કર્ણ ભાગ્યા પાસેની બાજુ આવે છે. તો આ 6 સૂત્રો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ મિત્રો અહીંયા જ્યારે sin A ની જગ્યાએ અહીંયા C ને ધ્યાનમાં લેવામાં આવે એટલે કે એની જગ્યાએ ખૂણા C ને ધ્યાનમાં લઈશું તો આ સૂત્ર કઈ રીતે લખાશે? ચાલો મિત્રો એ પણ આપણે જોઈએ. તો અહીંયા તો ખૂણા C નો ઉપયોગ કરીશું એટલે કે મિત્રો અહીંયા શું લખાશે? sin C. તો sin C તો આપણે અહીંયા ઊભું રહેવાનું છે અથવા આપણી દ્રષ્ટિ અહીંયા રાખવાની છે. તો એના માટે sin C માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ થશે મિત્રો? AB એની સામેની બાજુ થશે, BC એની પાસેની બાજુ થશે અને AC એ આપણો કર્ણ થશે. તો ચાલો મિત્રો જોઈએ આપણે. તો sin C તો અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ કઈ થશે મિત્રો? AB અને કર્ણ કોણ થાય છે? AC. તો AB ભાગ્યા AC એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ રીતે આપણે યાદ રાખીશું. sin C પછી મિત્રો આપણે cos C લઈએ. cos C એટલે મિત્રો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા પાસેની બાજુ કઈ થશે મિત્રો? તો અહીંયા BC ભાગ્યા કર્ણ એટલે કે AC. તો અહીંયા BC એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એવું થશે. ત્યારબાદ મિત્રો અહીંયા sin cos પછી આપણે એમનો ભાગાકાર એટલે કે tan C લઈશું આપણે. tan C એટલે મિત્રો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB ભાગ્યા BC એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થશે. tan C પછી મિત્રો આપણે cot C લઈશું. cot C એટલે કે tan નું વ્યસ્ત છે. તો tan નું વ્યસ્ત છે એટલે મિત્રો અહીંયા પહેલા કોણ આવશે? ઉપર BC આવશે, નીચે કોણ આવશે? AB આવશે. BC તો BC એટલે કોણ આવશે મિત્રો? અહીંયા તો BC એટલે અહીંયા પાસેની બાજુ આવશે અને કર્ણ એટલે કોણ આવશે મિત્રો? તો કર્ણ એટલે મિત્રો અહીંયા AB એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવશે મિત્રો. cot C પછી મિત્રો અહીંયા cosec C આવશે. તો cosec C ની અંદર મિત્રો કોનું વ્યસ્ત છે? sin નું વ્યસ્ત છે એટલે કે 1 ભાગ્યા sin C થશે. 1 ભાગ્યા sin C એટલે AB ભાગ્યા AC છે એની જગ્યાએ કોણ આવશે મિત્રો? AC ભાગ્યા AB એટલે AC આપણો કોણ છે મિત્રો? તો AC છે આપણો કર્ણ અને AB એટલે કે સામેની બાજુ. તો આ રીતે આપણે લખી શકીશું. અને એ પછી આપણે sec C. તો sec C માં શું લખીશું આપણે? 1 ભાગ્યા cos C કારણ કે કોનું વ્યસ્ત છે? cos નું વ્યસ્ત છે. તો cos નું વ્યસ્ત એટલે શું આવશે? AC ભાગ્યા BC. AC એ કોણ છે આપણો? તો AC એ કર્ણ છે અને BC એ કોણ છે? તો BC એ પાસેની બાજુ છે. તો આ જ રીતે મિત્રો ખૂણા A નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ રીતે લખીશું. એ જ રીતે ખૂણા C નો ઉપયોગ કરવામાં આવે તો આ રીતે સૂત્રો લખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ રીતે લખતા આવડી ગયું હશે. ચાલો મિત્રો ફરીથી બોલી જઈએ. જ્યારે અહીંયા ખૂણા A નો ઉપયોગ કરીશું ત્યારે મિત્રો આ સામેની બાજુ થશે, આ પાસેની બાજુ થશે, આ કર્ણ થશે. એ જ રીતે C નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ સામેની બાજુ થશે, આ પાસેની બાજુ થશે અને આ કર્ણ થશે. તો આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. હવે મિત્રો
આમની વચ્ચે કયા વિધેયો વચ્ચે મિત્રો વ્યસ્ત સંબંધ છે એ આપણે જોઈએ. તો વ્યસ્ત સંબંધ, તો મિત્રો વ્યસ્ત સંબંધ આપણે જોઈએ તો વ્યસ્ત સંબંધ શું છે આમની વચ્ચે? તો વ્યસ્ત સંબંધ કોની કોની વચ્ચે છે મિત્રો? તો વ્યસ્ત સંબંધ સાઇન અને સાઇન એ ઇન્ટુ કોસેક એ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો સાઇન એ ઇન્ટુ કોસેક એ બરાબર કેટલા થાય? 1. કઈ રીતે મિત્રો? તો સાઇન એ ઇન્ટુ એટલે કોસેક, કોસેક એટલે શું છે મિત્રો? કોસેક એટલે 1/sin. તો સાઇન એ ઇન્ટુ 1/sin એ, તો બંને સાઇન સાઇન ઉડી જશે તો કેટલા આવશે મિત્રો? 1 આવશે. તો આ રીતે સાઇન અને કોસેક વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો એ બંનેનો ગુણાકાર કેટલો આવે? 1 આવે, જે તમે ધ્યાનમાં રાખશો. એ જ રીતે મિત્રો બીજો વ્યસ્ત સંબંધ કોની વચ્ચે છે? તો cos a ઇન્ટુ sec a. આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે એટલે એમનો ગુણાકાર કેટલો આવશે? 1 આવશે. તો અહીંયા cos a ઇન્ટુ sec a એટલે કે 1/cos a. ચલો મિત્રો, તો cos cos ઉડી જશે તો કેટલા આવશે? 1 આવશે. તો cos અને sec વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને ત્રીજો મિત્રો કોની વચ્ચે વ્યસ્ત સંબંધ છે? હમણાં જ કહ્યું tan અને cot. તો tan a ઇન્ટુ cot a આમની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો એમનો ગુણાકાર પણ કેટલો આવશે મિત્રો? 1 આવશે. હવે tan a એટલે મિત્રો આપણને ખબર છે tan a એટલે કે sin a ભાગ્યા cos a ઇન્ટુ cot a એટલે cos a ભાગ્યા sin a બરાબર 1. અહીંયા મિત્રો sin sin ઉડી જશે અને cos cos પણ નીકળી જશે. તો એમનો ગુણાકાર કેટલો આવશે? 1 આવે છે. તો આ રીતે મિત્રો એમની વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે એ પણ આપણને આવડવો જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલા સૂત્રો આવડી ગયા હશે. ત્યારબાદ હવે મિત્રો sin, cos, tan, sec અને cosec અને cot આ જે 6 વિધેયો છે એમની વચ્ચે જે એમના નિત્ય સમૂહ છે એના સૂત્રો આપણે ખાસ કરવા જરૂરી છે. તો એ સૂત્રો પણ આપણે જોઈ લઈએ. નિત્ય સમૂહ તો પહેલો છે કોની વચ્ચે? તો sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર શું કહેવાય છે? 1. તો sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર 1, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. મોટા ભાગે દરેક દાખલાઓમાં આ નિત્ય સમૂહ તમારે આવશે. તો sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર 1. તો એનો મતલબ મિત્રો તો sin વર્ગ a બરાબર શું લખી શકાય? હવે cos વર્ગને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 1 ઓછા cos વર્ગ a લખી શકાશે. એ જ રીતે મિત્રો અહીંયા cos વર્ગ a બરાબર શું લખી શકાય? તો અહીંયા sin વર્ગને લઈ જઈશું તો 1 ઓછા sin વર્ગ a લખી શકાય. તો મિત્રો આ પહેલો છે નિત્ય સમ sin વર્ગ a વત્તા cos વર્ગ a બરાબર 1. તો sin વર્ગ a બરાબર 1 ઓછા cos વર્ગ a અને 1 ઓછા cos વર્ગ a એટલે કે sin વર્ગ a થશે. એ જ રીતે મિત્રો cos વર્ગ a બરાબર 1 ઓછા sin વર્ગ a અને 1 ઓછા sin વર્ગ a હોય તો શું કહી શકાશે? cos વર્ગ a કહી શકાશે. તો આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે અને એને રટ્ટી લેવાની છે, એટલે એને ખૂબ તૈયાર કરવાનું છે અને યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજો નિત્ય સમ છે મિત્રો કોની વચ્ચે? તો sec અને tan વચ્ચે છે. તો sec વર્ગ a ઓછા tan વર્ગ a બરાબર 1. sec વર્ગ a ઓછા tan વર્ગ a બરાબર 1. તો હવે આના માટે આપણે શું લખી શકીશું? તો અહીંયા જ્યારે sec વર્ગ a હોય તો 1 વત્તા tan વર્ગ a. tan વર્ગને આપણે જમણી બાજુ લઈ જઈશું તો શું થશે? 1 વત્તા tan વર્ગ a. એ જ રીતે મિત્રો જ્યારે tan વર્ગ a પૂછાયું હોય, tan વર્ગ a ને જમણી બાજુ હોય તો 1 કઈ બાજુ આવી જશે મિત્રો? ડાબી બાજુ. તો શું લખી શકાશે? sec વર્ગ a ઓછા 1. તો જ્યારે sec અને tan વચ્ચેનો નિત્ય સમ હોય ત્યારે શું યાદ રાખીશું? sec વર્ગ a ઓછા tan વર્ગ a બરાબર 1. તો sec વર્ગ a બરાબર 1 વત્તા tan વર્ગ a અને tan વર્ગ a બરાબર sec વર્ગ ઓછા a આવું લખી શકાશે. અને ત્રીજું છે મિત્રો અહીંયા કોની વચ્ચે સંબંધ છે? cosec વર્ગ a ઓછા cot વર્ગ a બરાબર 1. તો આ યાદ રાખવાનું છે મિત્રો. તો અહીંયા cosec વર્ગ a બરાબર શું લખી શકાશે? cosec વર્ગ a બરાબર cot વર્ગને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 1 વત્તા cot વર્ગ a લખી શકાશે. એ જ રીતે cot વર્ગ a બરાબર શું લખી શકાશે? તો cosec વર્ગ a ઓછા 1 લખી શકાશે. તો આ બાબતો મિત્રો તમારે યાદ રાખવાનું છે. તો આટલા સૂત્રો તમને ખાસ આવડી જવા જોઈએ. ફરીથી એક ફેર આપણે બધું રિવિઝન કરી લઈએ. તો ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો કેટલા વિધેયો છે? 6 વિધેયો છે. કયા કયા? તો sin છે, cos છે, tan છે, cot છે, cosec છે અને sec છે. આ 6 બાબતો યાદ રાખવાની છે મિત્રો. હવે tan, તો tan બરાબર શું લખી શકાય એનું સાદુરૂપ? તો tan તો sin ભાગ્યા cos. cot માટે શું લખી શકાય? cot માટે cos ભાગ્યા sin. cosec માટે શું લખી શકાય? cosec બરાબર 1 ભાગ્યા sin. અને sec માટે શું લખી શકાય?
તો સેક માટે 1 cos એવું લખી શકાય. તો બધાને આવડી જવું જોઈએ. ત્યારબાદ મિત્રો વ્યસ્ત સંબંધ કોની કોની વચ્ચે છે? તો સાઇન અને કોસેક વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કોસ અને સેક વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એ જ રીતે ટેન અને કોટ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને એમનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? તો એમનો ગુણાકાર 1 આવે છે. ત્યારબાદ આપણે નિત્યસમો જોયા 3. તો કયા કયા? તો સાઇન અને કોસ વચ્ચેનો નિત્યસમ છે. તો સાઇન વર્ગ a વત્તા કોસ વર્ગ a બરાબર 1. તો સાઇન વર્ગ a બરાબર શું લખી શકાય? તો સાઇન વર્ગ a બરાબર 1 ઓછા કોસ વર્ગ a લખી શકાય. અને કોસ વર્ગ a બરાબર શું લખી શકાય? તો કોસ વર્ગ a બરાબર 1 ઓછા સાઇન વર્ગ a લખી શકાય. આ જ રીતે મિત્રો ઉલટું પૂછ્યું હોય કે 1 ઓછા કોસ વર્ગ a, તો 1 ઓછા કોસ વર્ગ a તો સાઇન વર્ગ a, 1 ઓછા સાઇન વર્ગ a તો કોસ વર્ગ a લખી શકાય. એ જ રીતે મિત્રો સેક અને ટેન વચ્ચેનો નિત્યસમ જોઈએ આપણે. તો સેક વર્ગ a ઓછા ટેન વર્ગ a બરાબર 1. તો સેક વર્ગ a બરાબર શું થાય? તો સેક વર્ગ a બરાબર 1 વત્તા ટેન વર્ગ a. અને ટેન વર્ગ બરાબર શું થાય? તો ટેન વર્ગ a બરાબર સેક વર્ગ a ઓછા 1 એવું લખી શકાય. ફરીથી જોઈ લઈએ. તો સેક વર્ગ a ઓછા ટેન વર્ગ a બરાબર 1. તો સેક વર્ગ a બરાબર 1 વત્તા ટેન વર્ગ, અને ટેન વર્ગ a બરાબર સેક વર્ગ a ઓછા 1. આ તમારે યાદ રાખવાનું છે. હવે ત્રીજો નિત્યસમ કોસેક અને કોટ વચ્ચેનો છે. તો કોસેક વર્ગ a ઓછા કોટ વર્ગ a બરાબર 1. તો કોસેક વર્ગ a બરાબર શું લખી શકાય? તો કોસેક વર્ગ a બરાબર 1 વત્તા કોટ વર્ગ a લખી શકાય. અને કોટ વર્ગ a બરાબર શું લખી શકાય? તો કોટ વર્ગ a બરાબર કોસેક વર્ગ a ઓછા 1 લખી શકાય. તો મિત્રો આટલા જે સૂત્રો છે તમારે ખાસ તૈયાર કરવાના છે. જો આ તમને આવડી જશે તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ સરળ છે. મિત્રો આપણે સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો શરૂ કરવા જોઈ રહ્યા છીએ. તો પહેલા દાખલાની અંદર ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. એટલે કે ત્રિકોણ ABC આપણે દોરીએ જેમાં ખૂણો B મિત્રો કાટખૂણો છે. AB બરાબર 24 સેમી છે. તો AB નું મૂલ્ય છે 24 હોય તો 24 સેમી અને BC બરાબર 7 સેમી. AB 24 સેમી છે અને BC 7 સેમી છે હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો એના પરથી મિત્રો આપણે સાઇન A cos A અને સાઇન C cos C ના મૂલ્યો આપણે શોધવાના છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે. તો અહીંયા મિત્રો AB અને BC નું મૂલ્ય આપ્યું છે પરંતુ AC નું મૂલ્ય આપ્યું નથી. તો આપણે અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંત વાપરી શકીએ. તો મિત્રો પાયથાગોરસનો નિયમ શું છે તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સમાવતી જે બંને બાજુઓ છે એમના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય છે, જે પાયથાગોરસનો સિદ્ધાંત છે. તો એ મુજબ અહીંયા આપણે જોઈએ કે પાયથાગોરસ મુજબ પાયથાગોરસ સિદ્ધાંત અથવા પ્રમેય મુજબ શું થશે મિત્રો? તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ. AB નો વર્ગ એટલે કે 24 નો વર્ગ છે અને BC નો વર્ગ મિત્રો કેટલો છે? તો 7 નો વર્ગ. હવે 24 નો વર્ગ મિત્રો તમને આવડવો જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં 1 થી 30 સુધીના વર્ગ ભણી ગયા છીએ અને 1 થી 15 સુધીના ઘન અને ઘનમૂળ શીખી ગયા છીએ. તો 24 નો વર્ગ કેટલો થાય છે મિત્રો? 576. અને 7 નો વર્ગ મિત્રો આપણને આવડે છે કે 7 નો વર્ગ કેટલો થાય છે? 49. મિત્રો 576 અને 49 કેટલા થશે? 625. એટલે કે AC નો વર્ગ બરાબર 625 છે. તો 625 નું વર્ગમૂળ કેટલું થાય છે મિત્રો? 25 થાય છે. એનો મતલબ મિત્રો AC કેટલા મળે છે આપણને? 25 સેમી મળે છે. મિત્રો હવે કાટકોણ ત્રિકોણમાં ત્રણે બાજુઓના માપ આપણને ખ્યાલ છે. હવે એના પરથી આપણે આ sin A અને cos A શોધવાનું છે. તો પહેલું અહીંયા આપણે sin A. તો sin A એટલે શું થશે મિત્રો? sin A એટલે મિત્રો આપણે A ઉપર છે એવું મગજમાં વિચારવાનું છે. આપણે A ઉપર છીએ તો એની આ શું થશે? BC એ સામેની બાજુ થશે, AB એ પાસેની બાજુ થશે અને AC એ શું થશે મિત્રો? કર્ણ થશે. તો sin A, તો sin A નું સૂત્ર આપણે શીખી ગયા છે. sin A એટલે શું થશે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે મિત્રો sin A એટલે કે A તરફથી સામેની બાજુ કઈ છે? BC છે અને કર્ણ કયો છે? AC છે. તો BC ભાગ્યા AC એટલે BC કેટલી છે? 7 સેમી છે અને AC કેટલું છે મિત્રો? 25. તો કેટલું થશે? તો sin A નું મૂલ્ય કેટલું મળે છે? 7 ભાગ્યા 25 મળે છે. એ જ રીતે મિત્રો અહીંયા cos A આપેલું છે. તો cos A, તો cos A એટલે મિત્રો અહીંયા cos A તરફથી આપણે જોવાનું છે. તો cos A એટલે તમને ખબર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો A તરફથી જોતા મિત્રો અહીંયા પાસેની બાજુ કઈ થાય છે? AB અને કર્ણ કયો છે? AC. તો cos A એટલે કે AB ભાગ્યા AC. AB નું મૂલ્ય કેટલું છે મિત્રો? 24 અને કર્ણનું મૂલ્ય કેટલું છે? 25. એટલે કે 24 ભાગ્યા 25. તો મિત્રો
એ તરફથી સાઇન એ અને કોસ એ ના મૂલ્યો તમને આવડી ગયા છે. હવે આપણે મિત્રો સી તરફથી આપણે જોવાનું છે, એટલે હવે મગજમાં આપણે ખૂણા સી ને ધ્યાનમાં રાખીશું. તો અહીંયા સાઇન સી અને કોસ સી નું મૂલ્ય શોધવું છે. તો અહીંયા સાઇન સી, તો સાઇન સી નું મૂલ્ય શું થાય છે? તો સાઇન સી એટલે મિત્રો અહીંથી જોતા સામેની બાજુ કઈ થાય છે? એ બી. બીસી શું થશે? પાસેની બાજુ. અને એસી શું થશે? કર્ણ થાય છે. તો સાઇન સી, તો એની સામેની બાજુ કઈ મળે છે? તો સાઇન સી ની સામેની બાજુ એ બી છે અને કર્ણ કયો છે? એસી. એટલે કે સાઇન સી તરફ જોતા એ બી સામેની બાજુ અને બીસી પાસેની બાજુ થાય છે. સામેની બાજુનું મૂલ્ય કેટલું છે? 24. કર્ણનું મૂલ્ય કેટલું છે મિત્રો? 25 છે. એટલે કે સાઇન સી શું થશે? 24/25 થશે. ત્યારબાદ મિત્રો અહીંયા કોસ સી, તો કોસ સી નું મૂલ્ય કેટલું છે? તો કોસ સી એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ થાય છે મિત્રો? અહીંયા બીસી થાય છે અને કર્ણ એસી થાય છે. તો બીસી નું મૂલ્ય કેટલું છે? 7. કર્ણનું મૂલ્ય કેટલું છે? 25. તો કેટલું મળે છે મિત્રો? 7/25. તો આ રીતે મિત્રો આપણે જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલા હોય એમાં કોઈ પણ બે બાજુ આપેલી હોય તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ આપણે શું કરીશું? ત્રીજી બાજુનું મૂલ્ય શોધીશું. અને ત્યારબાદ મિત્રો અહીંયા કયા ખૂણા તરફથી આપણે જોવાનું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે ખૂણો કયો હોય છે ત્યાંથી જોવાનું છે, એની સામેની બાજુ અને કઈ એની પાસેની બાજુ થશે એના ઉપરથી આપણને આ દાખલો ગણતા આવડી જશે. તો ચાલો મિત્રો, તો પહેલા એક્ઝામ્પલ તમને આવડી ગયો હશે. એ જ રીતે મિત્રો અહીંયા બીજો એક્ઝામ્પલ છે. આપેલ આકૃતિમાં tan p ઓછા cot r શોધવાનું છે. એટલે કે tan p અને cot r નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈશું મિત્રો કે ત્રિકોણ PQR માં અહીંયા પણ PQ આપેલું છે અને PR કર્ણ આપેલું છે, જ્યારે QR આપેલું નથી. તો અહીંયા પણ આપણે પાયથાગોરસ મુજબ શું થશે? હવે તમને મિત્રો આવડે છે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ કોના બરાબર થશે? તો બાકીની જે બાજુઓ છે એમના વર્ગોના સરવાળા જેટલો થશે. ચાલો, PR નો વર્ગ એટલે કેટલો છે મિત્રો? 13 નો વર્ગ છે. PQ નો વર્ગ એટલે કે 12 નો વર્ગ છે અને QR નો વર્ગ એટલે આપણે શોધવાનું છે. 13 નો વર્ગ મિત્રો આપણને આવડે છે. 13 નો વર્ગ એટલે કે 169 169 થાય છે. 12 નો 144 વત્તા QR નો વર્ગ એટલે કે QR નો વર્ગ બરાબર 169 માંથી મિત્રો 144 છે આપણે ડાબી બાજુ લાવીશું, -144. તો કેટલા મળે છે મિત્રો? 25 મળે છે. 169 માંથી 144 જાય તો 25 આવે છે. તો QR બરાબર 25 નું વર્ગમૂળ કેટલું મળે છે? 5. તો QR કેટલા સેમી મળ્યા મિત્રો? 5 સેમી મળ્યા. તો પાયથાગોરસ મુજબ આપણે આ શોધી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે આપણે ત્રણેય બાજુઓ મળી ગઈ છે. તો tan p અને cot r ના મૂલ્યો પણ શોધીએ અને ત્યારબાદ તેમની બાદબાકી કરીશું. તો અહીંયા tan p, હા મિત્રો tan p એટલે આપણે સૂત્રો શીખી ગયા છે. tan p એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે અહીંયા p ને ધ્યાનમાં રાખીએ છીએ. તો p ને સામેની બાજુ QR થશે અને PQ એની પાસેની બાજુ થશે. તો tan p એટલે કે QR ભાગ્યા PQ થાય. હવે QR નું મૂલ્ય કેટલું છે મિત્રો? તો QR 5 છે અને PQ નું મૂલ્ય કેટલું છે? 12. તો કેટલા થશે મિત્રો? 5/12 થાય છે. એ જ રીતે મિત્રો cot r એટલે મિત્રો અહીંયા આપણે અહીંથી જોવાનું છે. cot r એટલે r ખૂણો આપણે લેવાનો છે. cot નું મૂલ્ય છે મિત્રો, તો cot એટલે તમને ખબર છે tan હોય તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, જ્યારે cot હોય તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય છે. તો cot r છે તો અહીંયા પાસેની બાજુ, r ખૂણા માટે પાસેની બાજુ કઈ થાય છે? QR થાય છે અને સામેની બાજુ કઈ થાય છે મિત્રો? PQ થાય છે, જે tan ના મૂલ્ય કરતા ઉલટું હોય છે. તો QR નું મૂલ્ય કેટલું છે? QR નું મૂલ્ય 5 છે અને PQ નું મૂલ્ય કેટલું છે? 12 છે. તો 5/12 મળે છે. તો મિત્રો tan p અને QR બંનેના મૂલ્યો સરખા 5/12 મળે છે. હા મિત્રો, બંનેની બાદબાકી છે. તો ચાલો બાદબાકી આપણે જોઈએ કે tan p ઓછા cot r એટલે બંનેના મૂલ્યો 5/12 ઓછા 5/12. મિત્રો બંને સમાન મૂલ્યો છે તો એમની બાદબાકી કેટલી આવે છે મિત્રો? 0 આવે છે. તો tan p ઓછા cot r નું મૂલ્ય 0 આવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 નો આપણે દાખલો 3 જોઈએ કે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો ચાલો મિત્રો આપણે જોઈશું. તો અહીં sin a બરાબર 3/4 છે. તો cos a અને tan a આપણે શોધવાના છે. તો આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીશું અને કાટકોણ ત્રિકોણમાં અહીંયા ABC અને ખૂણો B કાટખૂણો લઈશું. sin a બરાબર 3/4 છે મિત્રો. તો અહીંથી આપણે નિરીક્ષણ કરીશું, જોઈશું
તો સાઇન એ બરાબર મિત્રો ખબર છે આપણને સામેની બાજુ એટલે કે બીસી ભાગ્યા કર્ણ એટલે કે એસી એના બરાબર કેટલા છે મિત્રો 3/4 છે. હવે મિત્રો આને આપણે બીસી ભાગ્યા એસી બરાબર 3/4 છે એને આપણે આ રીતે લખી શકીએ કે બીસી ભાગ્યા 3 અને એસી ભાગ્યા 4 એટલે કે 3ને નીચે લાવીશું અને એસીને આપણે ઉપર લઈ જઈશું અને આના બદલે આપણે શું ધારીશું મિત્રો કે ધારીશું. તો કે ધારો તો આના પરથી આપણને બીસી અને એસીની કિંમતો મળશે. તો ચાલો જોઈએ. તો બીસી બરાબર 3 છે. અહીંયા કે સાથે મિત્રો અહીંયા એસી ભાગ્યા 4ને આપણે જોવાના નથી. એનો મતલબ બીસી ભાગ્યા 3 બરાબર કે. તો બીસી બરાબર 3k અને એ જ રીતે મિત્રો જ્યારે AC/4 બરાબર k જોઈએ ત્યારે આપણે આને ધ્યાનમાં લેવાના નથી. તો AC ભાગ્યા 4 બરાબર k. તો AC બરાબર કેટલા થશે મિત્રો 4k થશે. તો BC બરાબર 3k અને આ 3k અને AC બરાબર 4k થશે. હવે આના પરથી મિત્રો આપણે AB ની કિંમત શોધીશું. હવે આપણે અહીંયા પાગોસી મુજબ આપણે જોઈએ તો અહીંયા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. હવે AC નો વર્ગ એટલે મિત્રો કેટલા છે તો 4k નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે 3k નો વર્ગ. 4k નો વર્ગ એટલે કે 16k નો વર્ગ અહીંયા 16k નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા 9k નો વર્ગ થશે. તો એનો મતલબ કે AB નો વર્ગ બરાબર 16k નો વર્ગ ઓછા 9k નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 16 માંથી 9 જાય કેટલા રહેશે મિત્રો 7k નો વર્ગ. તો અહીંયા AB બરાબર કેટલા આવે છે તો ચાલો જોઈએ. તો AB બરાબર આનું વર્ગમૂળ લઈશું તો 7 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે વર્ગમૂળમાં 7 અને k નો વર્ગ છે એટલે કે એનું વર્ગમૂળ k એટલે કે AB બરાબર વર્ગમૂળમાં 7k. તો અહીંયા AB કેટલું મળે છે મિત્રો વર્ગમૂળમાં 7 × k મળે છે. તો અહીંયા મિત્રો AB BC અને AC ની કિંમત હવે આપણે જાણીએ છીએ. તો તેના આધારે આપણે cos A શોધીશું. તો cos A ની વેલ્યુએશન શું થશે મિત્રો તો cos A એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે AB ભાગ્યા AC એટલે AB કેટલું છે તો વર્ગમૂળમાં 7k ભાગ્યા AC ની વેલ્યુએશન કેટલી છે 4k. મિત્રો k કેન્સલ થઈ જશે એટલે કે વર્ગમૂળમાં 7/4 એનું મૂલ્ય આવશે. ત્યારબાદ મિત્રો tan A છે તો અહીંયા tan A તો tan A ની કિંમત કેટલી છે તો tan A એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા AB. BC છે મિત્રો 3k અને AB છે મિત્રો વર્ગમૂળમાં 7k એટલે કે કેન્સલ થઈ જશે એટલે કે 3/7. તો આ જ રીતે મિત્રો આપણે cos A અને tan A ની કિંમત આપણે શોધી શકીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હશે. ચાલો મિત્રો ત્યારબાદ અહીંયા આપણે ચોથો દાખલો જોઈશું કે જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A ની કિંમત આપણે શોધવાની છે. તો શું આવે છે એ જોઈએ આપણે મિત્રો. તો અહીંયા 15 cot A બરાબર 8 આપેલા છે. તો sin A અને sec A આપણે શોધીશું. તો અહીંયા પણ આપણે આ રીતે કાટકોણ ત્રિકોણ દોરીશું ABC જ્યાં મિત્રો ખૂણો B એ કાટખૂણો છે. હા મિત્રો cot A તો cot A ની કિંમત મિત્રો કેટલી થશે 15 cot A બરાબર 8 છે તો cot A બરાબર 15 ને નીચે લઈ જઈશું તો 8/15 થશે મિત્રો. હવે cot A બરાબર આપણે જાણીએ છીએ મિત્રો cot A છે તો cot A એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થશે. cot A એટલે કે એ તરફ આપણે ધ્યાનથી જોઈશું અહીંયા તો એ તરફથી જોઈશું આપણે તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ થશે. પણ cot A છે એટલે કે આ cot A નું મૂલ્ય શું આવે છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે AB ભાગ્યા BC બરાબર 8/15. હવે મિત્રો AB ભાગ્યા BC બરાબર 8/15 છે તો એના બદલે આપણે શું ધારીશું મિત્રો k ધારીશું. તો AB 8 ને આપણે નીચે લાવીશું અને BC ને ઉપર લઈ જઈશું. BC ભાગ્યા 15 બરાબર k લખી શકાય. હવે મિત્રો આના પરથી આપણને AB અને BC ની કિંમતો મળશે. તો AB બરાબર BC ભાગ્યા 15 ને ધ્યાનમાં નહીં લઈએ તો AB ભાગ્યા 8 બરાબર k થશે. 8 ને આપણે જમણી બાજુ ઉપર લઈ જઈશું તો AB બરાબર 8k થશે અને BC બરાબર 15k થશે.
તો મિત્રો કેટલા મળે છે અહીંયા? AB આપણને 8K મળે છે અને BC કેટલા મળે છે મિત્રો? 15K મળે છે. હવે મિત્રો આગળ આપણે આ દાખલો ગણી ગયા છે. એ જ રીતે મિત્રો આપણે AC શોધવાના છે. તો અહીંયા પાયથાગોરસ મુજબ એટલે કે પાગો સી મુજબ, તો પાગો સી મુજબ શું મળે છે? તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ મળે છે. તો AC નો વર્ગ, તો AC નો વર્ગ એટલે કે મિત્રો કેટલા આવે છે? તો જે આપણે શોધવાના છે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ. AB નો વર્ગ એટલે કે 8K નો વર્ગ વત્તા 15K નો વર્ગ મળે છે. 8K નો વર્ગ એટલે કે 64K નો વર્ગ, 15 એટલે કે 225K નો વર્ગ. એટલે મિત્રો અહીંયા 64 અને 225 કેટલા થાય છે? 289 થાય છે. એટલે કે 289K નો વર્ગ. તો AC નો વર્ગ કેટલો મળે છે મિત્રો? 289K નો વર્ગ. તો AC બરાબર 289 એ કોનો વર્ગ છે મિત્રો? 17 નો વર્ગ છે. તો AC બરાબર 17K મળે છે આપણને. તો AC ની વેલ્યુએશન કેટલી મળે છે મિત્રો? 17K મળે છે. તો અહીંયા આપણને AB, BC અને AC ની કિંમતો મળી ગઈ છે. તો હવે એના પરથી આપણે sin A અને sec A ના મૂલ્યો શોધવાના છે. તો મિત્રો અહીંયા sin A, તો sin A કેટલું મળે છે એ આપણે જોઈએ. તો sin A એટલે કે મિત્રો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC ભાગ્યા AC. BC કેટલા છે મિત્રો? 15K ભાગ્યા AC કેટલા છે? 17K. કે કેન્સલ થઈ જશે એટલે મિત્રો કેટલું મળે છે મૂલ્ય? તો sin A નું મૂલ્ય મળે છે 15 ભાગ્યા 17. એ જ રીતે મિત્રો અહીંયા sec A, તો sec A ની કિંમત કેટલી મળે છે મિત્રો? sec A એટલે કે મિત્રો 1 ભાગ્યા cos A જેને કહી શકાય. 1 ભાગ્યા cos A. cos A એટલે મિત્રો અહીંયા આપણે મૂકીએ તો 1 ભાગ્યા મિત્રો cos A છે એટલે કે 1 ભાગ્યા અહીંયા પાસેની બાજુ એટલે કે AB ભાગ્યા મિત્રો કર્ણ એટલે કે AB ભાગ્યા AC એટલે કે AC ભાગ્યા AB થશે મિત્રો. AC છે ઉપર જશે અને AB છે નીચે રહેશે. તો AC નું મૂલ્ય કેટલું છે મિત્રો? અહીંયા 17K ભાગ્યા AB છે 8K. તો મિત્રો K કેન્સલ થઈ જશે. તો અહીંયા sec A ની વેલ્યુએશન કેટલી મળે છે આપણને? તો sec A નું મૂલ્ય મળે છે 17 ભાગ્યા 8 મળે છે. તો દાખલો આપણે જોઈએ કે જો sec θ બરાબર 13 ભાગ્યા 12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. એટલે કે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધવાના છે. sec θ બરાબર 13 ભાગ્યા 12. તો મિત્રો આપણે પ્રથમ કાટકોણ ત્રિકોણ દોરીશું અને કાટકોણ ત્રિકોણમાં ખૂણો B અહીંયા કાટખૂણો છે. sec θ ખૂણો C છે. અહીંયા આપણે ખૂણો C ને આપણે થીટા લઈશું કે એમાં ખૂણો C બરાબર થીટા છે. બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે મિત્રો અહીંયા. તો અહીંયા sec θ ની કિંમત આપી છે આપણને 13 ભાગ્યા 12. પરંતુ મિત્રો આપણને sec θ એટલે ખ્યાલ છે કે sec θ, sec એ કોસનું વ્યસ્ત છે. એટલે કોસનું વ્યસ્ત છે. cos θ હોત તો શું હોત મિત્રો? cos θ હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પરંતુ sec θ છે તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો sec θ બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કોણ છે અહીંયા? AC છે અને પાસેની બાજુ કોણ છે? BC. બરાબર એની કિંમત આપેલી છે 13 ભાગ્યા 12. તો sec θ બરાબર AC ભાગ્યા BC બરાબર 13 ભાગ્યા 12 મૂકીશું અને એના બરાબર આપણે K લઈશું. એટલે કે AC upon BC બરાબર 13 ભાગ્યા 12 બરાબર K લેતા મિત્રો હવે આપણે AC અને BC ની કિંમતો શોધીશું. તો કે AC 13 ને આપણે નીચે લાવીશું અને BC ને ઉપર લઈ જઈશું. તો BC ભાગ્યા 12 બરાબર K. તો આના પરથી આપણને AC મળશે. મિત્રો જ્યારે AC ની વેલ્યુએશન જોવાનું છે તો BC ની કિંમતો આપણે અહીંયા જોવાની નથી. તો AC ભાગ્યા 13 એટલે 13 મિત્રો K સાથે ગુણાશે એટલે AC બરાબર 13K અને BC બરાબર BC ની કિંમત શોધીએ છીએ ત્યારે AC ની વેલ્યુએશન આપણે કિંમત જોવાની નથી. તો AC ભાગ્યા 13 આપણે જોવાનું નથી. તો BC ભાગ્યા 12 બરાબર K. તો BC બરાબર 12K આવું લખી શકાય. મિત્રો AC છે એ 13K મળે છે અને BC છે એ મિત્રો 12K મળે છે. તો આના પરથી મિત્રો આપણે AB શોધી શકીશું. તો મિત્રો હવે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીશું. એટલે કે પાગોસી મુજબ શું લખી શકાશે મિત્રો? તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મિત્રો અહીંયા જે કિંમતો આપેલી છે AC નો વર્ગ એટલે AC એટલે 13K છે. તો 13K નો વર્ગ બરાબર AB જે આપણે શોધવાના છે વત્તા
BC નો વર્ગ એટલે કે BC કેટલા છે મિત્રો? તો 12K છે, તો 12K નો વર્ગ. 13K નો વર્ગ એટલે કે 169 K નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા 12 એટલે કે 144 K નો વર્ગ થશે મિત્રો. તો આના પરથી આપણને AB નો વર્ગ મળશે, તો AB નો વર્ગ બરાબર 169 K નો વર્ગ માઇનસ 144 K નો વર્ગ. એટલે 169 માંથી 144 જાય તો કેટલા આવશે મિત્રો? 25K નો વર્ગ. તો AB નો વર્ગ બરાબર 25K નો વર્ગ. તો AB કેટલા મળે છે મિત્રો? 5K મળે છે. 25 નું વર્ગમૂળ 5 થશે, K નો વર્ગ એનું વર્ગમૂળ K થશે, એટલે AB બરાબર 5K. તો AB ની કિંમત કેટલી મળે છે? 5K મળે છે. ચાલો મિત્રો, હવે બાકીના ત્રિકોણમિતિય આપણે ગુણોત્તર શોધીશું. તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કયા થયા મિત્રો? તો અહીંયા sin θ. તો મિત્રો અહીંયા sin θ ધ્યાનમાં રાખીશું, એટલે કે આ સામેની બાજુ થશે, આ કર્ણ થશે અને આ પાસેની બાજુ થશે. તો sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે AB ભાગ્યા AC એટલે કે 5K ભાગ્યા 13K. K કેન્સલ થાય છે એટલે કેટલા મળે છે મિત્રો? 5 ભાગ્યા 13 મળે છે, એટલે કે sin θ બરાબર 5 ભાગ્યા 13. એ જ રીતે મિત્રો હવે cos θ એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC ભાગ્યા AC. BC ભાગ્યા AC એટલે કે 12K ભાગ્યા 13K. K કેન્સલ મિત્રો એટલે કે 12 ભાગ્યા 13 મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા બંનેનો ભાગાકાર એટલે કે tan θ. tan θ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB ભાગ્યા BC. AB ભાગ્યા BC. AB કેટલા છે મિત્રો? 5K છે. BC કેટલા છે? 12K. K કેન્સલ એટલે કેટલા મળે છે મિત્રો? 5 ભાગ્યા 12. cot θ એટલે મિત્રો tan θ નું વ્યસ્ત છે, એટલે કે BC ભાગ્યા AB મળે છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે કે BC ભાગ્યા એટલે કે 12K ભાગ્યા 5K મળે છે. K કેન્સલ એટલે કે 12 ભાગ્યા 5. ત્યારબાદ મિત્રો અહીંયા cosec θ કેટલું મળે છે? cosec θ એટલે કે sin નું વ્યસ્ત છે. sin નું વ્યસ્ત એટલે કે AB ભાગ્યા AC છે, તો એની જગ્યાએ AC ભાગ્યા AB એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે અહીંયા 13K ભાગ્યા 5K. K કેન્સલ એટલે કેટલા મળે છે મિત્રો? 13 ભાગ્યા 5. અને sec θ મિત્રો જોઈએ આપણે છેલ્લે, તો sec θ એટલે કે cos θ નું વ્યસ્ત છે, એટલે કે AC ભાગ્યા BC. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કેટલું છે મિત્રો? અહીંયા 13K છે, પાસેની બાજુ કેટલું છે? 12K છે. K કેન્સલ થાય છે એટલે કે 13 ભાગ્યા 12. તો મિત્રો આ રીતે આપણે એક્ઝામ્પલ 5 ગણી શકીશું અને બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર આ રીતે આપણે શોધી શકીશું. મિત્રો એક્ઝામ્પલ 6 જોઈએ આપણે. ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B, તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. એટલે કે ખૂણો A અને ખૂણો B બંને જે લઘુકોણો છે આપણે સમાન બતાવવાના છે. અહીંયા મિત્રો cos A બરાબર cos B આપેલું છે. તો અહીંયા જોઈએ આપણે મિત્રો કે ત્રિકોણ APQ. ત્રિકોણ APQ. તો APQ એ મિત્રો કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો P બરાબર કેટલો છે મિત્રો? 90 છે, એટલે ખૂણો P બરાબર 90. એ જ રીતે મિત્રો ત્રિકોણ અહીંયા BMN એમાં મિત્રો ખૂણો M બરાબર 90 એટલે કે ખૂણો M છે એ કાટખૂણો છે, એટલે કે બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. હવે મિત્રો આપણે cos A બરાબર cos B કન્ડિશન આપેલી છે, તો મિત્રો અહીંયા શું લખી શકીશું? cos A. તો cos A તમને ખબર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે PA ભાગ્યા AQ થાય. તે જ રીતે મિત્રો અહીંયા cos B છે, તો અહીંયા cos B લખી આપીએ. તો cos B બરાબર શું થાય છે મિત્રો? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે BM ભાગ્યા BN થાય. હવે cos A અને cos B બંને સમાન છે, એટલે કે cos A બરાબર cos B. તો માટે PA ભાગ્યા AQ બરાબર BM ભાગ્યા BN થાય. મિત્રો cos A અને cos B સમાન છે, તો એના PA upon AB, AQ અને BM upon BN આ ગુણોત્તર કેવો થશે? સમાન થશે. આના બરાબર મિત્રો આપણે K ધારી લઈશું. તો ચાલો મિત્રો એના બરાબર K ધાર્યો. તો અહીંયા હવે PA ની કિંમત કેટલી મળે છે? તો PA ભાગ્યા BM લખીશું. PA ભાગ્યા BM બરાબર AQ ભાગ્યા BN.
એટલે કે BM છે એને AQ ના સ્થાને અને AQ છે એને BM ના સ્થાને લઈ જતા એના બરાબર આપણે K લઈશું. તો PA નું મૂલ્ય કેટલું થશે? તો PA બરાબર PA શોધવું છે મિત્રો, તો AQ ભાગ્યા BN ને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો બરાબર BM ઇન્ટુ K થશે. એ જ રીતે મિત્રો અહીંયા AQ તથા AQ બરાબર, તો AQ બરાબર કેટલા થશે મિત્રો? AQ જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે PA ભાગ્યા BN ને ધ્યાનમાં લઈશું નહીં, ત્યારે બરાબર BN ઇન્ટુ K થશે. અહીંયા મિત્રો PA ભાગ્યા BM બરાબર AQ ભાગ્યા BN બરાબર K છે, એટલે કે PA ભાગ્યા BM નો ગુણોત્તર અને AQ ભાગ્યા BN નો ગુણોત્તર બરાબર K છે. હવે મિત્રો આપણે PQ અને BN નો MN નો ગુણોત્તર આપણે શોધીએ. તો આ બંનેનો ગુણોત્તર કેવો મળે છે એ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા PQ નો વર્ગ એટલે કે પાયથાગોરસ સિદ્ધાંત મુજબ PQ નો વર્ગ બરાબર શું થશે? કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ થશે, એટલે કે AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ. તો PQ બરાબર શું કહેવાશે? તો વર્ગમૂળની અંદર AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ કહેવાશે. એ જ રીતે મિત્રો અહીંયા આપણે PQ બાજુ શોધી છે, તો અહીંયા MN શોધીએ. તો અહીંયા MN નો વર્ગ પાયથાગોરસ મુજબ શું લેવાશે? તો MN નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે કે BN નો વર્ગ માઇનસ બાજુનો વર્ગ એટલે કે BM નો વર્ગ કહેવાશે. તો MN બરાબર વર્ગમૂળની અંદર BN નો વર્ગ માઇનસ BM નો વર્ગ થશે. ચાલો મિત્રો હવે PQ અને MN નો ગુણોત્તર લઈએ. તો PQ ભાગ્યા MN, તો PQ એટલે અહીંયા શું છે મિત્રો? PQ એટલે AQ નો વર્ગ ઓછા PA નો વર્ગ ભાગ્યા નીચે આવશે BN નો વર્ગ માઇનસ BM નો વર્ગ. હવે મિત્રો આપણે એમાં કિંમતો મૂકીએ. ચાલો અહીંયા જોઈશું. તો PQ ભાગ્યા MN બરાબર અહીંયા AQ નો વર્ગ. હવે મિત્રો આ કિંમતો આપણી પાસે છે. તો અહીંયા AQ એટલે કોણ છે? તો AQ એટલે BN ઇન્ટુ K છે. તો AQ નો વર્ગ, અહીંયા AQ નો વર્ગ, AQ એટલે BN ઇન્ટુ K છે, એટલે કે BN નો વર્ગ ઇન્ટુ K નો વર્ગ માઇનસ PA નો વર્ગ. PA એટલે કે અહીંયા BM નો વર્ગ ઇન્ટુ K નો વર્ગ થશે. એ જ રીતે અહીંયા BN નો વર્ગ છે, એટલે કે વર્ગમૂળની અંદર BN નો વર્ગ. તો મિત્રો અહીંયા BN નો વર્ગ શું થશે મિત્રો? અહીંયા તો નીચે BN નો વર્ગ ઓછા BM નો વર્ગ. મિત્રો એમની એમ મૂકીશું, કારણ કે ઉપર પણ BN નો વર્ગ છે અને BM નો વર્ગ છે, જે કેન્સલ થશે. હવે ચાલો મિત્રો આપણે અહીંયા જોઈશું. આમાંથી K વર્ગ છે એ કોમન નીકળે છે. તો K વર્ગ કૌંસમાં BN નો વર્ગ ઓછા BM નો વર્ગ, જેનું મૂલ્ય નીચે જેટલું થાય છે. તો અહીંયા BM નો વર્ગ ભાગાકારમાં BN નો વર્ગ ઓછા BM નો વર્ગ. હવે મિત્રો K ને કોમન કાઢીશું. તો K કોમન કાઢીએ આપણે. તો અહીંયા BN નો વર્ગ ઓછા BM નો વર્ગ ભાગાકારમાં BN નો વર્ગ ઓછા BM નો વર્ગ. બંને સમાન છે મિત્રો, તો આખું કેન્સલ થશે. એનો મતલબ PQ ભાગ્યા MN નો ગુણોત્તર પણ કેટલો આવે છે? PQ ભાગ્યા MN નો ગુણોત્તર બરાબર કેટલો મળે છે? K મળે છે. એટલે PQ ભાગ્યા MN બરાબર K મળે છે. એટલે PQ ભાગ્યા MN બરાબર K. મિત્રો અહીંયા બંને ત્રિકોણની અંદર PA ભાગ્યા BM અને AQ ભાગ્યા BN બરાબર K છે, અને PQ ભાગ્યા PMN પણ કેટલું મળે છે? K મળે છે. આમ આ બંને ત્રિકોણોની અંદર, એટલે કે ત્રિકોણ APQ અને ત્રિકોણ BMN આ બંને ત્રિકોણોમાં મિત્રો આ ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય સમાન મળે છે. એટલે કે PA ભાગ્યા BM છે બરાબર AQ ભાગ્યા અહીંયા BN છે અને PQ ભાગ્યા MN છે, અને ત્રણેય બરાબર મિત્રો K મળે છે. એટલે કે ત્રણેયના ગુણોત્તર કેવા મળે છે? સમાન મળે છે. એટલે કે બા મુજબ બા શરત મુજબ મિત્રો આ બંને ત્રિકોણો, એટલે કે ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ BMN થાય.
BMN થાય. એટલે કે આ બંને ત્રિકોણ છે મિત્રો કેવા થાય છે? સમાન થાય, સમરૂપ થાય છે. તો બંને ત્રિકોણ મિત્રો અહીંયા સમરૂપ થાય છે તો એનો મતલબ ખૂણો A અને ખૂણો B છે એ સમાન થાય. ખૂણો A બરાબર ખૂણો B લખી શકાય. એટલે કે આ બંને ખૂણાઓ કેવા થશે મિત્રો? સરખા થશે. મિત્રો 7મું એક્ઝામ્પલ આપણે જોઈએ કે જો cot θ બરાબર 7/8 હોય તો 1 વત્તા sin θ અને 1 ઓછા sin θ અને નીચે છે 1 વત્તા cos θ અને 1 ઓછા cos θ. તો આનું મૂલ્ય આપણે શોધવાનું છે અને સેકન્ડ cot વર્ગ θ પણ આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ આપણે કે અહીંયા cot θ બરાબર 7/8 એવું આપણને આપેલું છે. 7/8 આપેલા છે. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું અને કાટકોણ ત્રિકોણમાં ABCમાં ખૂણો B કાટખૂણો લઈશું અને Cના જે ખૂણો C છે ત્યાં θ લઈશું આપણે. તો ચાલો જોઈએ આપણે. તો અહીંયા cot θ બરાબર 7/8 છે. મિત્રો આપણને ખબર છે cot θ એટલે કે cos θ ભાગ્યા sin θ થાય. એનું મૂલ્ય મિત્રો 7/8 આપેલું છે. એટલે કે સીધું લખવું હોય તો cot θ એટલે કે ટેનનું વ્યસ્ત છે. જેમ ટેનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હતું એમ કોટની અંદર મિત્રો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે BC ભાગ્યા AB થશે. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે BC ભાગ્યા AB થશે. તો BC ભાગ્યા AB બરાબર 7/8. એના બદલે આપણે K ધારી લઈશું. હવે મિત્રો BC અને AB ની કિંમતો આપણે શોધીશું. તો BC એકાંતર પ્રમાણ લઈ લઈએ તો BC ભાગ્યા 7 બરાબર AB ભાગ્યા 8 બરાબર K. તો BC નું મૂલ્ય શોધવું છે તો AB ભાગ્યા 8 ને આપણે જોઈશું નહીં. તો 7 છે એ K તરફ જશે એટલે કે 7K તથા AB છે એનું મૂલ્ય કેટલું થશે મિત્રો? 8K થશે. તો AB બરાબર 8K. તો BC અને AB ના મૂલ્યો મળી ગયા. હવે મિત્રો આના પરથી આપણે AC નું મૂલ્ય શોધીશું. તો BC બરાબર 7K અને AB બરાબર 8K. તો આના પરથી મિત્રો હવે AC નું મૂલ્ય એટલે કે AC નો વર્ગ બરાબર પાયથાગોરસ મુજબ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે કે AC નો વર્ગ આપણે મિત્રો શોધવાનો છે. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે કે 8K નો વર્ગ વત્તા 7K નો વર્ગ. મિત્રો 8K નો વર્ગ એટલે કે 64K નો વર્ગ વત્તા 7K નો વર્ગ એટલે 49K નો વર્ગ થશે. મિત્રો AC નો વર્ગ બરાબર એટલે કે 64 અને 49 9 ને 4 13 નો તગડો વધી 1 6 ને 1 7 ને 4 11 એટલે કે 113K નો વર્ગ થશે. તો AC બરાબર મિત્રો 113 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે વર્ગમૂળમાં 113 × K લખાશે. તો AC નું મૂલ્ય કેટલું આવે છે મિત્રો? અહીંયા વર્ગમૂળમાં 113 × K લખી શકાય. તો AC આપણને આટલું મળે છે. ચાલો મિત્રો અહીંયા આપણને AB BC અને AC મળી ગયા છે. હવે આપણે સાઇન અને કોસ ના મૂલ્યો અહીંયા આપેલા છે તો એ શોધીએ. તો મિત્રો આના પરથી આપણને sin θ શું મળશે એ આપણે જોઈશું. તો sin θ એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે sin θ બરાબર 8K એટલે કે સામેની બાજુ છે અને કર્ણ એટલે કે વર્ગમૂળમાં 113 × K. K કેન્સલ થાય છે એટલે કે 8 ભાગ્યા વર્ગમૂળમાં 113 મળે છે sin θ. ત્યારબાદ મિત્રો cos θ ની વેલ્યુએશનની પણ જરૂર પડે છે અહીંયા. તો cos θ એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC ભાગ્યા AC એટલે કે 7K ભાગ્યા વર્ગમૂળમાં 113 × K. K કેન્સલ થાય છે એટલે કે 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 મળે છે. તો એ sin θ × cos θ ની કિંમત આપણે શોધી કાઢી છે. મિત્રો હવે 1 વત્તા sin θ અને 1 ઓછા sin θ તો એની કિંમત કેટલી થાય? મિત્રો આપણને ખબર છે કે A + B અને A ઓછા B હોય તો આપણે શું લખીએ છીએ? A નો વર્ગ ઓછા B નો વર્ગ લખીએ છીએ. ગણિતમાં જ્યારે A વત્તા B અને A ઓછા B હોય તો A વર્ગ ઓછા B વર્ગ. તો અહીંયા પણ 1 વત્તા sin θ છે અને 1 ઓછા sin θ છે એટલે કે 1 નો વર્ગ ઓછા sin θ નો વર્ગ એટલે કે sin વર્ગ θ થશે. એટલે કે અહીંયા 1 વત્તા sin θ × 1 ઓછા sin θ ભાગ્યા 1 વત્તા cos θ અને 1 ઓછા cos θ. તો આના બરાબર આપણે શું લખી શકીશું? તો 1 વત્તા sin θ × 1 ઓછા sin θ એટલે કે 1 નો વર્ગ ઓછા sin વર્ગ θ એટલે કે 1 ઓછા sin વર્ગ θ. એ જ રીતે મિત્રો અહીંયા cos માટે પણ 1 વત્તા cos θ અને 1 ઓછા cos θ એટલે 1 નો વર્ગ ઓછા cos વર્ગ θ એવું લખી શકાય. 1 ઓછા cos વર્ગ θ.
હવે મિત્રો આપણને ખબર છે કે 1 ઓછા સાઇન વર્ગ થીટા અને 1 ઓછા કોસ વર્ગ થીટા બરાબર શું લખી શકાય? હવે 1 ઓછા સાઇન વર્ગ થીટા એટલે કે આપણે કોસ વર્ગ લખી શકીએ છીએ. ચાલો આપણે આમાં જ કિંમતો મૂકી દઈએ આપણે. તો 1 ઓછા સાઇન વર્ગ થીટા, તો સાઇન થીટાની કિંમત આપણને મળેલી છે કેટલી છે? 8 ભાગ્યા વર્ગમૂળમાં 113. તો એનો વર્ગ કરીશું અને નીચે 1 ઓછા કોસ થીટાની કિંમત કેટલી આપેલી છે? તો 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 એનો વર્ગ કરીશું. ચાલો જોઈએ. તો 1 ઓછા મિત્રો 8નો વર્ગ કેટલો થાય છે? 8નો વર્ગ 64. અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે એટલે કેટલો આવે છે? 113. મિત્રો જ્યારે વર્ગમૂળમાં કિંમત આપેલી હોય એનો વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય છે. નીચે મિત્રો જોઈએ તો 1 ઓછા 7નો વર્ગ 49. નીચે કેટલા આવે છે મિત્રો? 113 આવે છે. ચાલો મિત્રો આપણે હવે આ 113 લસા છે એટલે 113 ઓછા 64. 113 માંથી 64 જાય તો કેટલા આવે છે? 49. તો 49 ભાગ્યા 113. એ જ રીતે 113 માંથી 49 જાય તો કેટલા આવે છે મિત્રો? 64 ભાગ્યા 113. મિત્રો 113 નીકળી જાય છે એટલે કેટલા આવે છે? 49 ભાગ્યા 64. એનો મતલબ મિત્રો આની કિંમત કેટલી મળે છે? 49 ભાગ્યા 64 મળે છે. તો એકની કિંમત કેટલી મળે છે? 49 ભાગ્યા 64. મિત્રો સેકન્ડ, તો બીજામાં શું છે મિત્રો? કોટ વર્ગ થીટાની કિંમત શોધવાની છે. તો કોટ વર્ગ થીટા. હવે કોટ વર્ગ થીટા મિત્રો આપણને ખબર છે આની અંદર કોટ થીટા. કોટ એટલે મિત્રો જેમ tan હતું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એમ કોટ છે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે કે પાસેની બાજુ એટલે કે BC નો વર્ગ ભાગ્યા AB નો વર્ગ મિત્રો, એટલે કે અહીંયા કોસ વર્ગ થીટા ભાગ્યા સાઇન વર્ગ થીટા થાય. મિત્રો હવે કોસ વર્ગ થીટા, તો કોસ વર્ગ થીટાની કિંમત કેટલી છે? તો 7 ભાગ્યા વર્ગમૂળમાં 113 છે એનો વર્ગ. નીચે કેટલી આવશે મિત્રો? અહીંયા સાઇન વર્ગ થીટા. સાઇનનો વર્ગ થીટા એટલે કે 8 ભાગ્યા વર્ગમૂળમાં 113 એનો વર્ગ આવશે મિત્રો. અહીંયા કેટલા થશે મિત્રો? તો 7 ભાગ્યા 113 થશે. 7 છે મિત્રો એટલે કે 7નો વર્ગ 49 અને વર્ગમૂળમાં 13નો વર્ગ છે એટલે આપણે આગળ જોયું કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 49 ભાગ્યા 113. 8નો વર્ગ મિત્રો 64 ભાગ્યા વર્ગમૂળમાં 113નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થશે એટલે 113 કેન્સલ, તો 49 ભાગ્યા 64 થશે. તો મિત્રો અહીંયા બંને કલમો છે તો બંનેના જવાબ આપણે મેળવી લીધા છે. એક્ઝામ્પલ 8 જોઈએ આપણે કે જો 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 ઓછા tan વર્ગ A ભાગ્યા 1 વત્તા tan વર્ગ A બરાબર cos વર્ગ A ઓછા sin વર્ગ A છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો, આપણે પહેલા કાટકોણ ત્રિકોણ દોરીશું. ABC માં ખૂણો B કાટખૂણો છે. હવે 3 cot A બરાબર 4 છે મિત્રો, એટલે કે 3 cot A બરાબર 4. તો અહીંયા cot A બરાબર કેટલા લખી શકાશે? 4 ભાગ્યા 3. 3 છે મિત્રો ક્યાં જશે? છેદમાં જાય છે એટલે કે 4 ભાગ્યા 3. હવે cot A એટલે અહીંથી જોઈશું મિત્રો આપણે. cot A એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. tan A એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. cot A એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે કે AB ભાગ્યા BC. AB ભાગ્યા BC. મિત્રો અહીંયા AB ભાગ્યા BC બરાબર કેટલા છે? 4 ભાગ્યા 3 બરાબર આપણે શું ધારીશું? કે ધારો. તો એકાંતર પ્રમાણ લેતા તો 4 નીચે લાવીશું અને BC ને ઉપર લઈ જઈશું. તો BC ભાગ્યા 3 બરાબર K, એટલે કે AB બરાબર, હવે મિત્રો તમને આવડે છે કે AB ભાગ્યા 4, AB ની કિંમત શોધવી છે તો BC ભાગ્યા 3 જોવાનું નથી. તો AB બરાબર 4K અને BC બરાબર મિત્રો કેટલા થશે? 3K થશે. હા મિત્રો આપણે પાયથાગોરસ મુજબ, એટલે કે AB એટલે 4K અને BC એટલે કે 3K, આપણે AC નો વર્ગ શોધવાનો છે, એટલે કે AC શોધવાનું છે. તો હવે પાગોસી મુજબ જોઈએ આપણે. તો પાગોસી મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે કે 4K નો વર્ગ વત્તા 3K નો વર્ગ. 4K નો વર્ગ એટલે કે 16K નો વર્ગ વત્તા 9K નો વર્ગ. તો AC નો વર્ગ, તો AC બરાબર એટલે કે 25K નો વર્ગ. મિત્રો 16 અને 9 કેટલા થાય છે?
25 નો વર્ગ. તો AC બરાબર વર્ગમૂળમાં 25 નો વર્ગ એટલે 25 નું વર્ગમૂળ કેટલું થાય છે 5 અને k નો વર્ગ છે એનું વર્ગમૂળ 5k થાય છે. એટલે કે AC બરાબર કેટલા મળે છે 5k મળે છે. તો AC ની કિંમત કેટલી મળી મિત્રો 5k મળે છે. તો AC બરાબર 5k. હા મિત્રો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે કે નહીં. તો ચાલો જોઈએ આપણે ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર શું છે 1 ઓછા tan વર્ગ a ભાગ્યા 1 વત્તા tan વર્ગ a. પરંતુ મિત્રો આપણે પહેલા અહીંયા જે વિધેયો આપેલા છે tan, cos અને sin એની કિંમતો આપણે શોધી કાઢીએ જેથી આપણને આ ગણતરી કરવામાં સરળતા રહેશે. તો પહેલા આપણે tan a ની કિંમત શોધીએ. tan a મિત્રો આપણને ખબર છે tan a એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા AB એટલે કે 3k ભાગ્યા 4k એટલે કેટલા આવે છે મિત્રો tan a નું મૂલ્ય આવે છે 3/4. મિત્રો ત્યારબાદ આપણે sin અને cos ની પણ જરૂર પડશે. તો sin a એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે BC ભાગ્યા AC 3k ભાગ્યા 5k કે કેન્સલ થશે મિત્રો એટલે કે 3/5. હવે cos a શોધી કાઢીએ. તો cos a એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે AB ભાગ્યા AC AB છે 4k ભાગ્યા 5k કે કેન્સલ મિત્રો કેટલા આવે છે 4/5. ઓકે મિત્રો, તો આપણને tan a, sin a અને cos a ની કિંમત મળી ગઈ છે. ચાલો હવે આપણે ડાબા બરાબર જબા લખીએ. તો ડાબા બરાબર શું છે તો વર્ગ માઇનસ tan વર્ગ a ભાગ્યા 1 વત્તા tan વર્ગ a. તો tan ની કિંમત આપણે તો 1 ઓછા મિત્રો tan કેટલા છે 3/4 એટલે કે 1 ઓછા 3/4 નો વર્ગ નીચે 1 વત્તા 3/4 નો વર્ગ કેટલા આવે છે 1 ઓછા 3/4 નો વર્ગ એટલે કે 9/16 નીચે 1 વત્તા 9/16. હવે મિત્રો 1 ઓછા 9/16 16 લસા છે એટલે કે 16 એકા 16 ઓછા 9/16 નીચે પણ કેટલા આવે છે મિત્રો 16 વત્તા 9/16. 16 માંથી 9 જાય તો કેટલા આવે છે મિત્રો 7 7/16 16 ને 9 25 25/16 16 કેન્સલ થાય છે તો 7/25. એનો મતલબ મિત્રો ડાબા બરાબર કેટલા આવે છે 7/25 આવે છે 7/25. હવે જબા શું છે મિત્રો cos વર્ગ a ઓછા sin વર્ગ a. તો જબા બરાબર cos વર્ગ a ઓછા sin વર્ગ a. ચાલો આમાં કિંમત મૂકીએ આપણે. તો cos વર્ગ a એટલે cos a કેટલા છે મિત્રો 4/5 એટલે કે 4/5 નો વર્ગ ઓછા sin એ 3/5 છે તો 3/5 નો વર્ગ. 4/5 નો વર્ગ એટલે કે 16/25. અહીંયા 3 નો વર્ગ એટલે 9 5 નો વર્ગ 25 એટલે કે 9/25. મિત્રો લસા 25 છે એટલે કે નીચે આવે છે 25. 16 માંથી 9 જશે 16 માંથી 9 જાય તો કેટલા આવે છે 7/25. એટલે જબા પણ કેટલું આવે છે 7/25. ડાબા પણ કેટલું આવે છે 7/25. તો માટે ડાબા બરાબર જબા થાય એટલે કે અહીંયા ડાબા બરાબર જબા મળે છે. 9મો એક્ઝામ્પલ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે કે અહીંયા ત્રિકોણ ABC દોરીશું. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે કે આ ખૂણો B એ કાટખૂણો છે. જો tan a બરાબર 1 વર્ગમૂળમાં 3 એટલે કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને tan a ની વેલ્યુએશન આપી છે કે tan a બરાબર 1 વર્ગમૂળમાં 3. tan a ની કિંમત 1 વર્ગમૂળમાં 3 આપેલી છે. મિત્રો આના પરથી આપણે sin, cos અને sin ના મૂલ્યો આપણે શોધવાના છે. તો tan a બરાબર 1 વર્ગમૂળમાં 3. તો માટે tan a એટલે કે મિત્રો sin a ભાગ્યા cos a લખી શકાય બરાબર 1/3 છે. બીજું મિત્રો tan a એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે BC ભાગ્યા AB બરાબર 1 વર્ગમૂળમાં 3 આપેલા છે જેના બદલે આપણે k ધારીશું. તો BC બરાબર મિત્રો હવે તમને આવડે છે BC ભાગ્યા 1 બરાબર AB ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર k. તો માટે BC બરાબર 1k અને AB બરાબર વર્ગમૂળમાં 3k થાય. તો BC કેટલા મળે છે મિત્રો
બીસીનું મૂલ્ય મળે છે કે અને એબી કેટલા મળે છે? એબી વર્ગમૂળમાં 3k. હા મિત્રો, પાગોસી મુજબ આપણે એસીનો વર્ગ શોધીશું. તો પાગોસી મુજબ એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ કહી શકાય. તો મિત્રો અહીંયા એબીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 3kનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એટલે kનો વર્ગ. વર્ગમૂળમાં 3kનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 એટલે અહીંયા 3kનો વર્ગ વત્તા kનો વર્ગ બરાબર 4kનો વર્ગ આવે છે. તો એસીનો વર્ગ બરાબર, તો એસી બરાબર 4નો વર્ગમૂળ 2, kનો વર્ગ એનો વર્ગમૂળ k એટલે કે 2k. એટલે એસી કેટલા મળે છે? 2k મળે છે. તો અહીંયા એબી, બીસી અને એસીની કિંમતો આપણને મળી ગઈ છે. હવે આપણે સાઇન, કોસ આ રીતે મૂલ્યો શોધીશું. તો મિત્રો પહેલા સાઇન એ. તો સાઇન એ બરાબર શું છે? તો સાઇન એ એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે k ભાગ્યા 2k એટલે કે k કેન્સલ થઈ જશે, 1/2. ત્યારબાદ મિત્રો કોસ સી અને અહીંયા સાઇન સી છે. તો સાઇન સી પણ આપણે મેળવી લઈએ. તો સાઇન સી એટલે અહીંયાથી જોઈશું. સાઇન સી એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે વર્ગમૂળમાં 3 અહીંયા k ઇન્ટુ 2k, k કેન્સલ એટલે કે વર્ગમૂળમાં 3/2 એટલે સાઇન સી મળી જાય છે. ત્યારબાદ મિત્રો કોસ એ અને કોસ સીની કિંમત શોધવાની છે. તો કોસ એ એટલે મિત્રો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે વર્ગમૂળમાં 3 ઇન્ટુ k ભાગ્યા 2k, k કેન્સલ એટલે કે વર્ગમૂળમાં 3/2. અને કોસ સી મિત્રો કોસ સીની જરૂર પડે છે. કોસ સી એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે k ભાગ્યા 2k, k કેન્સલ એટલે કે 1/2. એ મિત્રો આપણે સાઇન એ, સાઇન સી, કોસ એ અને કોસ સી બધા કિંમતો આપણે શોધી દીધી છે. ચાલો મિત્રો હવે આપણે આ બંને મૂલ્યો મેળવીએ. પહેલું છે સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. ચાલો જોઈએ શું આવે છે જવાબ. તો સાઇન એની કિંમત કેટલી છે મિત્રો? તો સાઇન એ એટલે 1/2 ગુણ્યા કોસ સી એટલે પણ 1/2 છે વત્તા કોસ એ એટલે કે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા સાઇન સી એટલે પણ વર્ગમૂળમાં 3/2. મિત્રો 1 ગુણ્યા 1 એટલે 1/2 દુ 4. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ. વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જશે, માત્ર 3 રહેશે, 2 દુ 4. હા મિત્રો લસા છે 4 અને ઉપર 1 વત્તા 3 એટલે કે 4/4 બરાબર 1. તો આનું મૂલ્ય કેટલું આવે છે મિત્રો? 1 આવે છે. સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી નું મૂલ્ય આપણને કેટલું મળે છે? 1 મળે છે. ત્યારબાદ મિત્રો બીજી કલમ જોઈએ આપણે. તો બીજી કલમ છે અહીંયા કોસ એ ઇન્ટુ કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. ચાલો જોઈએ અહીંયા કોસ એ. તો મિત્રો કોસ એની કિંમત કેટલી મળી છે? કોસ એની કિંમત મળી છે આપણને વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ કોસ સી એટલે કે 1/2 ઓછા સાઇન એની કિંમત મળી છે આપણને 1/2 ઇન્ટુ સાઇન સીની કિંમત છે વર્ગમૂળમાં 3/2. એનો મતલબ મિત્રો ઉપર વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે કે વર્ગમૂળમાં 3, નીચે 2 દુ 4, ઉપર અહીંયા વર્ગમૂળમાં 3/2 દુ 4. મિત્રો બંને કિંમતો કેવી છે? સમાન છે. એમની બાદ બાકી થાય છે તો કેટલું મૂલ્ય આવે છે? 0 આવે છે. એક્ઝામ્પલ 10 જોઈએ આપણે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે અને PR વત્તા QR બરાબર 25 સેમી અને PQ બરાબર 5 સેમી હોય તો સાઇન P, કોસ P અને ટેન P ના મૂલ્યો આપણે શોધવાના છે. તો ચાલો મિત્રો જોઈએ. આપણે પહેલા એક કાટકોણ ત્રિકોણ દોરીશું અને કાટકોણ ત્રિકોણમાં મિત્રો Q કાટખૂણો છે તો અહીંયા PQR એમાં Q આપણે કાટખૂણો લઈએ છીએ. હવે PR વત્તા QR તો અહીં આપણે લખીશું કે ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર 90 છે તથા PR વત્તા QR બરાબર કેટલા છે મિત્રો? 25 સેમી છે. તો PR વત્તા QR નો સરવાળો 25 છે. તો PR એ કર્ણ છે તો PR બરાબર શું લખી શકાય? 25 ઓછા QR લખી શકાય. તો PR એટલે 25 ઓછા QR લખી શકીએ. હવે મિત્રો આપણે સાઇન P, કોસ P અને ટેન P શોધવા છે. તો પાગોસી મુજબ આપણે એટલે પાયથાગોરસ સિદ્ધાંત મુજબ આપણે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ મૂકીશું. મિત્રો PR નો વર્ગ PR બરાબર કેટલા છે? 25 ઓછા QR.
એટલે 25 ઓછા QR આખાનો વર્ગ બરાબર PQ નો વર્ગ. મિત્રો PQ અહીંયા કેટલા આપેલા છે? PQ 5 સેમી આપેલા છે. તો PQ એટલે 5 સેમી એટલે કે 5 નો વર્ગ વત્તા QR નો વર્ગ. મિત્રો 25 ઓછા QR નો વર્ગ, તો 25 ઓછા QR નો વર્ગ શું થાય છે? તો જોઈએ મિત્રો આપણે 25 નો વર્ગ 625 ઓછા 25 દુ 50. મિત્રો a ઓછા b આખાનો વર્ગ એટલે a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે 25 દુ 50 QR વત્તા QR નો વર્ગ બરાબર એ 5 નો વર્ગ એટલે 25 વત્તા QR નો વર્ગ થશે. મિત્રો QR નો વર્ગ ડાબી અને જમણી બંને બાજુ છે તો આપણે કેન્સલ કરીશું. અહીંયા મિત્રો ઓછા 50 છે એને જમણી બાજુ લઈ જઈશું અને 25 ને આપણે ડાબી બાજુ લાવીશું તો 625 ઓછા 25 બરાબર 50 QR લખી શકાય. 625 માંથી 25 જશે મિત્રો કેટલા વધે છે? 600 બરાબર 50 QR. તો QR બરાબર 600 ભાગ્યા 50 12 50 60. તો QR નું કિંમત કેટલી મળે છે મિત્રો? તો QR બરાબર 12 મળે છે મિત્રો. QR 12 મળે છે. તો QR 12 મળે છે તો મિત્રો PR પણ આપણે શોધી શકીશું. તો PR બરાબર કેટલા છે? 25 ઓછા QR એટલે કે 25 ઓછા QR એટલે 25 ઓછા 12. 25 ઓછા 12 એટલે કેટલા મળે છે મિત્રો? 13. તો PR ની કિંમત કેટલી મળે છે મિત્રો? આપણે PR ની કિંમત 13 મળે છે. તો એ મિત્રો PQ, QR અને PR આપણી પાસે છે. તો હવે આપણે sin P, cos P અને tan P વિધેયો શોધવા છે. તો પહેલું આપણે sin P શોધીશું. sin P એટલે મિત્રો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે QR ભાગ્યા PR એટલે કે 12 ભાગ્યા 13 થશે. બીજું મિત્રો cos P એટલે મિત્રો અહીંયા cos P એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે PQ ભાગ્યા PR થશે. PQ છે મિત્રો 5 અને QR PR છે મિત્રો 13. અને ત્રીજું છે મિત્રો tan P. હવે tan P એટલે અહીંથી મિત્રો tan P એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે QR ભાગ્યા PQ એટલે કે 12 ભાગ્યા 5 થશે. ઓકે, તો મિત્રો અહીંયા 10મો એક્ઝામ્પલ આપણને આવડી ગયો હશે. હા મિત્રો 11મો એક્ઝામ્પલ, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ સહિત જણાવવાનું છે મિત્રો. તો અહીંયા કેટલાક વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા તે કારણ સહિત આપણે જણાવવાનું છે. પહેલું tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું છે. મિત્રો tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું છે. મિત્રો tan a એટલે આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં tan એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો tan નું મૂલ્ય થાય. હવે મિત્રો હંમેશા 1 કરતાં ઓછું છે તો આપેલું વિધાન કેવું છે મિત્રો? અસત્ય છે. કેમ અસત્ય છે? કારણ કે મિત્રો જો સામેની બાજુ મોટી હોય તો એનું મૂલ્ય 1 કરતાં વધારે થાય અને સામેની બાજુ નાની હોય તો એનું મૂલ્ય 1 કરતાં ઓછું થાય. અને જો મિત્રો સામેની બાજુ અને પાસેની બાજુ બંને સમાન હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 1 થાય. અહીંયા મિત્રો હંમેશા 1 કહ્યું છે તો આપેલ વિધાન ખોટું છે કારણ કે tan a નું મૂલ્ય 1 કરતાં વધુ પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અથવા 1 કરતાં ઓછું પણ હોઈ શકે જે એનું કારણ છે. બીજો જોઈએ મિત્રો, a માપવાળા કોઈપણ ખૂણા માટે sec a બરાબર 12/5. મિત્રો આપેલ વિધાન કેવું છે આપણે જોઈએ પહેલા. તો સાચું છે કે ખોટું? તો sec છે તો sec નું મૂલ્ય શું થાય? sec એટલે cosનું પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને sec નું મૂલ્ય કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય. કર્ણ ભાગ્યા પાસેની બાજુ એનો મતલબ મિત્રો કર્ણનું મૂલ્ય તો હંમેશા મોટું હોય. બંને બાજુઓ છે એ પૈકી કર્ણનું મૂલ્ય મોટું હોય. એનો મતલબ કે અંશ છે હંમેશા મોટો હશે અને છેદ છે એ હંમેશા નાનો હશે. એટલે કે એ માપવાળા કોઈ પણ ખૂણા માટે sec નું મૂલ્ય 12/5 સત્ય છે તો આપેલ વિધાન સાચું છે કારણ કે ઉપરનો ભાગ કર્ણ આવશે અને છેદમાં બાજુ આવશે તો કર્ણ હંમેશા બાજુ કરતાં મોટો હોય છે એટલે આપેલ વિધાન સત્ય છે એમ કહી શકાય. ઓકે, ચાલો ખૂણા a ના કોસન્ટ સંક્ષિપ્તમાં આપણે કોસે લખાય છે મિત્રો. ખૂણા a ના કોસન્ટને આપણે સંક્ષિપ્તમાં કોસે લખીએ છીએ. તો મિત્રો આપેલ વિધાન અસત્ય છે કારણ કે કોસે કોને લખી શકીએ છીએ મિત્રો? કોસાઇન ને આપણે કોસ તરીકે લખી શકીએ છીએ મિત્રો. તો અહીંયા એને કોસન્ટ તરીકે દર્શાવી શકાતા નથી. કોસને લખવા માટે એનું નામ છે કોસાઇન. કોસાઇનનું શોર્ટ નેમ છે કોસ. તો આપણે આપેલ વિધાન ખોટું છે. કોટ અને a નો ગુણાકાર કોટ a છે. મિત્રો આ જે કોટ a વિધેય છે એ કોટ અને a બંનેને અલગ પાડી શકાતા નથી અને અલગ પાડવામાં આવે તો કોટ a નું કોઈ મૂલ્ય રહેતું નથી અથવા કોઈ અર્થ રહેતો નથી.
તો આ આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. એમનો ગુણાકાર cot A તરીકે લખી શકાય નહીં, કારણ કે એ છે એક ખૂણો છે, એટલા માટે આપેલ વિધાન ખોટું છે. ત્યારબાદ મિત્રો થીટા માપવાળા કોઈ પણ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. અહીંયા કહેવામાં આવે છે કે થીટા માટે કોઈ પણ એક ખૂણા માટે sin થીટાનું મૂલ્ય 4/3 શક્ય છે. તો મિત્રો sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો મિત્રો કર્ણ કેવો હોય? હંમેશા મોટો હોય અને સામેની બાજુ નાની હોય, એટલે કે આપેલ વિધાન કેવું બને છે? ખોટું બને છે. અહીંયા અંશ મોટો છે અને છેદ નાનો છે. વાસ્તવમાં સાઇનમાં શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે સામેની બાજુ કરતા, એટલે કે અંશ કરતા છેદ હંમેશા મોટો આવશે. એટલા માટે આ શક્ય નથી, એટલે કે આપેલ વિધાન ખોટું છે એમ કહી શકાય. તો તમામ વિદ્યાર્થી મિત્રોને સ્વાધ્યાય 8.1 ના તમામ દાખલાઓ આવડી ગયા હશે.